ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પરીક્ષાલક્ષી પ્રશ્ન ઉપર જઈએ. અહીંયાથી હવે નોટ્સ સરસ બનાવજો. પ્રશ્ન છે કુલમ્બનો નિયમ. ટેક્સ્ટબુકમાં ટોપિક નંબર 1.6. તો 1.6 છે કુલમ્બનો નિયમ. તો જેમ બરોબર 11મું ગુરુત્વાકર્ષણ એ જ ચર્ચા અહીંયા રિપીટ થશે. હા યસ સર 11th યાદ મત કરો. અરે 11th માં 1 આવે ને પછી આમાં 1 2 આવે તો 12th થાય. યાદ એટલે કરાવું છું કે તમે તો બહુ સારી રીતે કર્યું છે. ગુરુત્વાકર્ષણ 2 વખત કરાવ્યું હતું બરાબર, અને એનો આપણે લાભ લઈ રહ્યા છીએ અત્યારે. તો જેમ બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે આકર્ષણ બળ લાગે છે, જે ન્યૂટનના નિયમ પ્રમાણે આ લાગતું બળ F બરાબર G m1m2/r². પણ ત્યાં ચર્ચા હતી દળની. બળ હતું ગુરુત્વાકર્ષણ બળ, ક્ષેત્ર હતું ગુરુત્વીય ક્ષેત્ર. એમ અહીંયા વાત છે તો કે બે બિંદુવત વીજભારો છે. કેવા? પોઈન્ટ લાઈક બે બિંદુવત વીજભારો છે. અને આવા બે બિંદુવત વીજભારો વચ્ચેનું અંતર ધારો કે r છે. તો આવા બે બિંદુવત વીજભારો વચ્ચે લાગતું બળ એમના વીજભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. અને જેમ F proportional to Q1 into Q2 અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે 1/r². હવે સમપ્રમાણની નિશાની કાઢવી હોય તો અચળાંક મૂકવો પડે. અહીંયા આપણે સપ્રમાણ અચળાંક તરીકે મૂકીએ છીએ k. એટલે આપણને બે બિંદુવત વીજભારો વચ્ચે લાગતું બળ જેનું મૂલ્ય, કારણ કે બળ તો સદિશ રાશિ છે, અહીંયા આપણે મૂલ્ય લઈએ છીએ. અને અહીંયા વીજભાર પણ બે પ્રકારના છે એટલે એનું પણ મૂલ્ય જ લઈએ છીએ. હા, કારણ કે ખબર છે બે જો સજાતીય વીજભાર હશે તો એટલું અપાકર્ષણ બળ લાગશે, અને વિજાતીય વીજભાર હશે તો એ મૂલ્યનું આકર્ષણ બળ લાગશે. એટલે જ આપણે અહીંયા શબ્દ વાપર્યો કે બળ અંગેનું માત્રાત્મક વિધાન છે. માત્રાત્મક મતલબ કે એ બળના મૂલ્ય આપે છે કે કેટલું બળ લાગશે એની માત્રા આપે છે. એટલે શબ્દ વાપર્યો છે માત્રાત્મક વિધાન છે. તો આપણી પાસે સૂત્ર બન્યું F બરાબર A Q1 Q2/r². જ્યાં k સપ્રમાણ અચળાંક છે અને એનું મૂલ્ય બે રીતે. એક, સગવડતા માટે 1/4πε0 જેટલું લેવાય છે. પહેલા મોટા ભાગના સૂત્રો પાઈના સ્વરૂપમાં લેવાતા, કારણ કે ભૂમિતિનો ઉપયોગ કરવો પડતો. તો ક્ષેત્રફળ પાઈના સ્વરૂપમાં હોય, કદ ઘનફળ પાઈના સ્વરૂપમાં હોય, એટલે મોટે ભાગે અચળાંકો પાઈના સ્વરૂપમાં સ્વીકારતા. તો કેનું જે મૂલ્ય છે એ છે 1/4πε0. અને ઈ કિંમત મૂકીએ 4 ગુણ્યા પાઈની ગુણ્યા એપ્સાઇલોન0. ઈ શું વળી? એપ્સાઇલોન0. ઈ વળી એપ્સાઇલોન0 નો મતલબ થાય છે શૂન્યાવકાશમાં, મુક્ત અવકાશમાં પરાવૈધુતાંક ગુજરાતીમાં, અથવા અંગ્રેજી શબ્દ સારો છે પરમિટિવિટી.
હવે શબ્દને તમે પકડો તો તમને સમજાઈ જશે. પરમિટિવિટી મતલબ આગળ આવશે, પણ અહીંયા સમજાય એવું છે કે વીજભાર છે તો ત્યાં એનું વીજ ક્ષેત્ર હશે. હવે આ વીજ ક્ષેત્ર આપણે વિદ્યુત બળ રેખાઓથી દોરીએ છીએ, તો આ વિદ્યુત બળ રેખાને, આવા વિદ્યુત ક્ષેત્રને તે માધ્યમ કેટલું પરમિટ કરશે. પરમિટ કરશે મતલબ કેટલાને જવાની પરમિશન આપશે, એને તે માધ્યમનો પરાવૈદ્યુતાંક, કારણ કે વિદ્યુતની વાત થાય છે, અથવા પરમિટિવિટી કહેવામાં આવે છે. શૂન્યવકાશ હોય તો એના માટે એપ્સાઇલોનની બાજુમાં 0 મુકાય, જેનો મતલબ શૂન્યવકાશમાં પરમિટિવિટી અથવા મુક્ત અવકાશમાં પરમિટિવિટી. પછી કોઈ માધ્યમ હોય તો એ માધ્યમની પરમિટિવિટી, જેને એપ્સાઇલોન કહેવાય, અને એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 ને રિલેટિવ પરમિટિવિટી કહેવાય, જેની ચર્ચા ચેપ્ટર 2 માં આવશે, જે કેપેસિટરની ચર્ચામાં અગત્યનો ભાગ ભજવશે. ત્યારે આપણે એની વધારે ચર્ચા કરશું. અહીંયા આ એપ્સાઇલોનનું મૂલ્ય કેટલું? તો લગભગ 8.854 8.854 into 10⁻⁻12 એકમ ખાસ ધ્યાન રાખજો, કારણ કે એમસીક્યુ પૂછાય છે. કુલમ સ્ક્વેર, ન્યૂટન (-1), મીટર (-2), અને ભૂલી જાઓ બરાબર તો આ કે ને સૂત્ર નો કરતા બનાવશો તો એપ્સાઇલોન 0 લઈ જાઓ તો કે નો જે જવાબ આવે એનું વ્યસ્ત કરી નાખવાનું. જો આવ્યો કે નો અચળાંક શું આવ્યું? જો કે બરાબર આ બાજુ શું છે? f, એટલે કે માં હોય ન્યૂટનમાં. ચાલો r સ્ક્વેર અંતરનો વર્ગ આ બાજુ ગયો એટલે મીટર સ્ક્વેર. વીજભાર કેમાં મપાય? કુલમમાં, તો કુલમ ગુણ્યા કુલમ, કુલમનો સ્ક્વેર છેદમાં ગયો. કેનો એકમ થયો આ કે નો સપ્રમાણ અચળાંક કે, એનું મૂલ્ય કેટલું છે? તો કે 9 × 10⁹ એકમ આનાથી બનાવી લેવાનો, ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. એનું ઊંધું કરી નાખો બરાબર, તો કેનો એકમ થઈ જાય પરમિટિવિટી નો. તો આ રીતે ટ્રીકથી યાદ રાખશો, ટેકનિકથી યાદ રાખશો તો એમસીક્યુ માં તમને કન્ફ્યુઝન નહીં થાય. હા, મૂલ્યો પણ શક્ય હોય તો યાદ રાખજો, કારણ કે અચળાંક છે. કે નું મૂલ્ય છે 9 × 10⁹ અને એપ્સાઇલોન 0 નું મૂલ્ય છે 8.854 × 10⁻12. આમ કુલમનો નિયમ બે વીજભારો વચ્ચે લાગતા બળની માત્રા આપે છે, મૂલ્ય આપે છે, પણ બળ તો સદિશ રાશિ છે, એટલે આપણે હવે એને સદિશ સ્વરૂપે વિચારીએ. તો સદિશ સ્વરૂપે તો કે q1 વીજભાર છે, q2 બિંદુવત વીજભાર છે, આ બંને બિંદુવત વીજભારો છે. તેમના વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગશે. અહીંયા સદિશ રજૂઆત છે એટલે આપણે ક્લિયર કહીએ છીએ કે I ધન ભારિત છે, I ધન ભારિત છે, બંને પોઝિટિવ ચાર્જ છે એટલે એમની વચ્ચે અપાકર્ષણ પ્રકારનું બળ લાગે છે. હવે એને સદિશ રજૂઆત કરવી છે એટલે એને આપણે ત્રિપારિમાણિક કાર્ટેશિયન યામ પદ્ધતિમાં મૂકીએ. તો ત્રિપારિમાણિક કાર્ટેશિયન યામ પદ્ધતિ O X Y Z ત્રિપરિમાણમાં મૂકીએ તો q1 નો સ્થાન સદિશ છે r1, q2 નો સ્થાન સદિશ છે r2. હવે q1 અને q2 ને જોડતો જે છે એને કહીએ r12. આ r12 નો મતલબ શું કરવાનો એ બેટા ધ્યાન રાખજો.
r12 એટલે આમ યાદ રાખજો, પહેલા 1 આવે પછી 2 આવે તો યાદ રહી જશે r1 r2, પણ અર્થ આમ થશે q2 થી, બરાબર આ તીર જોજો, એ આ q2 થી q1 તરફનો સ્થાન સદિશ, q2 થી q1 તરફનો સ્થાન સદિશ, તો r12 બરાબર r1 r2, આ દિશા છે એનો મતલબ આ છેવટનું ઓછા પ્રારંભિક, તો છેવટનું છે r1, પ્રારંભિક છે r2, એટલે સાચું છે r1 r2. દિશા દેખાય જ છે, આયરું તીર q2 થી q1 તરફનો સ્થાન સદિશ. હવે એને સદિશ સ્વરૂપે લખીએ આ સિચ્યુએશન માટે, તો એને કહેવાય બળ F12, 1 પર 2 ને લીધે લાગતું બળ F12 બરાબર, તો કે આ મૂલ્ય તો ઈ જ રહેશે કે q1 q2 બાય r2. હા, મૂલ્ય એટલે અંતર, બરાબર, એટલે તમે 1 થી 2 જાઓ ત્યારે 5 સેન્ટીમીટર અંતર હોય, તો 2 થી 1 જાઓ તો પણ અંતર તો 5 સેન્ટીમીટર જ હોય. એટલે આ જે છે r12 લખો કે 21 લખો કે ખાલી r લખો, દાખલો કરતી વખતે જરાય કન્ફ્યુઝ ન થતા, બરાબર. એટલે આ તો લખવું પડે અત્યારે, બાકી આ r ખાલી લખો, r12 લખો કે 21 લખો, મૂલ્ય અંતર ઈ જ રહેશે. હા, હવે જો સદિશ છે તો એને તે દિશાના એકમ સદિશ વડે ગુણી નાખીએ, બરાબર. એકમ સદિશ માટે ઉપર આવી રીતે કેપ પહેરાવવામાં આવે, હેટ અથવા કેપ, તો બોલાય એને કેરેટ r12. તો કેરેટ r12 નો મતલબ 1 અને 2 વચ્ચેનો જે સ્થાન સદિશ છે એનો એકમ સદિશ, કારણ કે મૂલ્યને તે દિશાના એકમ સદિશ વડે ગુણી નાખીએ તો ઈ સદિશમાં ફેરવાઈ જાય, એટલે આપણે આ મૂલ્ય એકમ સદિશ વડે ગુણ્યું એટલે આ સદિશમાં ફેરવાઈ ગયું. 1 2 1 2 1 2 1 2 1. હા, આને 2 1 લખો કે 1 2 કાંઈ ફેર ન પડે, આને પણ યાદ રાખવાનું છે. તો r12 નું મૂલ્ય કેટલું, તો કે r12 નું મૂલ્ય એટલે સદિશ r1 માઈનસ સદિશ r2 નું મૂલ્ય, બે વીજભારો વચ્ચેનું અંતર, જે અંતર છે એ અચળ રહેશે, મતલબ આમથી આમ 5 સેન્ટીમીટર તો આમથી આમ પણ 5 સેન્ટીમીટર. એકમ સદિશની વ્યાખ્યા પ્રમાણે એકમ સદિશ r12 બરાબર કેટલા, તો કે તે સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. સદિશ છે r12 ભાગ્યા એનું મૂલ્ય, એટલે માનાંકમાં r12. હવે એને લખીએ તો r12 ખબર છે, સદિશ r12 બરાબર સદિશ r1 માઈનસ સદિશ r2, સદિશ r1 માઈનસ સદિશ r2 ભાગ્યા એનું મૂલ્ય. મૂલ્ય વખતે ધ્યાન રાખવાનું 1 2 કે 2 1 થી ફેર પડતો નથી. તે જ રીતે F12 ની જગ્યાએ F21 કરીએ તો વિચારો સિચ્યુએશનમાં શું ચેન્જ થાય, ખાલી દિશા. R12 આ દિશામાં છે એની જગ્યાએ ક્યાં થઈ જાય, વિરુદ્ધ દિશામાં, એટલે આ દિશામાં R21 થઈ જાય, દિશા વિરુદ્ધ થઈ જાય, અને વિરુદ્ધ માટે ખબર છે કે ઋણ નિશાની આવે, એટલે કે F12 ને આગળ ઋણ નિશાની લગાડી દઈએ તો એ શું થઈ જાય, F21. મૂલ્યમાં કાંઈ ફેર ન પડે, માત્ર એની દિશા ઉલટાઈ જાય. હા, જો આ બે વિજાતીય વીજભારો હોય તો એમની વચ્ચે આ પ્રકારનું આકર્ષણ બળ લાગે, અને જો બંને સજાતીય વીજભારો હોય તો એમની વચ્ચે આ પ્રકારનું અપાકર્ષણ બળ લાગે. હવે આનો અર્થ વિચારીએ તો યાદ આવી જાય કે ભાઈ F12 ને F21 મૂલ્યની રીતે તો સરખા છે, તો દિશા પરસ્પર વિરુદ્ધ છે. એનો મતલબ કે આનો અર્થ થયો
આ તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ જેવો છે. આઘાત અને પ્રત્યાઘાત સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એક્શન એન્ડ રિએક્શન have same magnitude in opposite direction. તો આ રીતે એ વાત કરે છે, ખરેખર એ સમજવા જેવી છે, એટલે કહું છું. અહીંયા નથી પણ સમજજો. બળ ક્યારે એકલું લાગતું નથી. બળ હંમેશા પેર જોડીમાં જ લાગે છે. એકલો વીજભાર હોય તો એને કોઈ આકર્ષણ કે અપાકર્ષણ કોઈ પ્રકારનું બળ નથી. બળ હંમેશા જોડીમાં ઉદ્ભવે છે. રબને બનાદી જોડીમાં જ ઉદ્ભવે. છેવટે તમને પોતાને પ્રેમ કરવો હોય તો અરીસા સામે ઊભવું પડે, પણ આભાસી તો આભાસી, પણ બે તો જોઈએ જ. બે વચ્ચે જ પ્રેમ ઉદ્ભવે, અથવા પ્રેમ ઉદ્ભવે એવું જરૂરી નથી. દુશ્મની પણ તો જ ઉદ્ભવે. એટ્રેક્ટિવ or repulsive force is always in pair. જોડીમાં જોઈએ એટલે કોઈ એક વીજભાર કે કોઈ એક દળ મોનો એકલો હોય તો કોઈ બળ અનુભવતું નથી. તો આ છે કુલમનો નિયમ બે વીજભારો માટે. હવે બે કરતા વધુ વીજભારો હોય તો કે અહીંયા ત્રીજો વીજભાર છે Q3, અહીંયા ચોથો વીજભાર છે Q4, અહીંયા પાંચમો વીજભાર છે Q5, એમ ઘણા બધા વીજભારો છે. તો ધ્યાન રાખવાનું, વીજભારો વચ્ચે લાગતું બળ તો જોડીમાં જ હોય. એટલે પાંચેય વીજભારો એક સાથે બળ અનુભવે નહીં. એટલે આપણે પ્રેમથી શાંતિથી નક્કી કરવું પડે કે આપણે કેને વરરાજા બનાવવાનો છે. તો હું એમ કહું કે Q1 પર લાગતા બળની મારે વાત કરવી છે. તો Q1 પર લાગતું બળ પેરમાં જ લાગશે, જોડીમાં જ લાગશે. તો જોડી કેની સાથે બને? તો કે 1 ની. જોજો હવે 1 ની કેની સાથે બને? 2 સાથે. તો એને કહેવાય F12. પછી 1 ની જોડી કેની સાથે બને? 3 સાથે. તો એ કહેવાય F13. પછી 1 ની જોડી કેની સાથે બને? 4 સાથે. તો F14. પછી 1 ની જોડી કેની સાથે બને? 5 સાથે. તો F15. આમ અર્થ આ થયો. જો 12, 13, 14, 15. બરાબર. હજી ઘણા બિચારા સમજ્યા ન હોય ને તો ભોળા છોકરાઓ બિચારા પછી પૂછી દે, સર F11 ક્યાં ગયો? F12, 13, 14, 15 આવ્યા. F11 ક્યાં ગયો? હું કીધું 11 બિચારો અરીસો નતો ને એટલે ના આવ્યો. એટલે આમ કે શું? તો કે ભાઈ 1 પોતા ઉપર થોડુંક આકર્ષણ કે અપાકર્ષણ બળ લગાડશે. બળ જોડીમાં હોય. એટલે 1 અને 2 વચ્ચે લાગતું બળ. હા, એમ લખી શકો 2 અને 1 વચ્ચે, પણ રિપીટ થાય એટલે F12 કે F21 બે જ કહેવાય મૂલ્યની રીતે. આમ 1 ઉપર લાગતું કુલ બળ F1 કેટલું હશે? તો કે F12 સદિશ વત્તા F13 સદિશ વત્તા F14 સદિશ વત્તા F15 સદિશ. પર આમ લખો તો બહુ સરળ છે. હા, થોડુંક ટેક્સ્ટબુકમાં વિચિત્ર છે, એટલે ટેક્સ્ટબુક વાંચજો પણ સમજવાના પ્રમાણે સહેલું પડશે. આનો જ મતલબ શું થયો? તો કે આનો જ મતલબ સરવાળો એટલે શું? તો કે એને ગણિતમાં કહેવાય આમ સિગ્મા. કેનો સરવાળો કરવાનો છે? તો કે બળનો. કેની સાથે કરવાનો છે? તો કે 1 સાથે. કોને કોને? 2, 3, 4 બધાને. એટલે કે I બરાબર 2 થી n સુધી. અને પછી અહીંયા I કહી દો. હવે કહી શકો જો આને 1 પછી ક્યાંથી શરૂઆત થશે? 2.
એટલે F12 સિગ્મા નો મતલબ પ્લસ 1 પછી શું આવે 2 પછી 3 4 5 આ F1 નો મતલબ બરાબર એટલે આ જ વસ્તુ આ છે અને આને શું કહેવાય તો કે આને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત સંપાતપણાનો સિદ્ધાંત મતલબ કે કોઈ એક વીજભાર ઉપર બાકીના વીજભારો સંપાત થાય છે બરાબર કોઈ એકલો હોય ને પછી 5-10 જણા ભેગા થઈને તૂટી પડે ધબાધબી ઢીશુમ ઢીશુમ તો એને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત 1 ઉપર 2 ને કારણે 1 ઉપર 3 ને કારણે 1 ઉપર 4 ને કારણે 1 ઉપર 5 ને કારણે લાગતું પરિણામી બળ કેટલું હશે તો કે દરેક બળના સ્વતંત્ર બળના સરવાળા બરાબર એટલે તો કે F12 પ્લસ 1F13 પ્લસ F14 પ્લસ F15 આવી રીતે જોડીમાં બળ લાગે અને કોઈ એક ઉપર ઘણા બધા હોય તો પણ જોડીમાં જ બળ લાગે અને પછી બધા બળોનો સદિશ સરવાળો કરીએ એટલે આપણને એ બળ કેટલું એ વીજભાર ઉપર લાગશે મળે અહીંયા આપણે 1 ને વરરાજા બનાવ્યો છે તો 1 એવી રીતે 3 ને બનાવ્યો હોય તો શું કહેશો બોલો એલા હા બોલ F31 ઓકે 32 33 એ ભાઈ 33 ન હોય 3 પોતાના ઉપર બળ નહીં લગાડે તો 33 ન હોય તો 3 4 3 5 તો મતલબ પહેલા જે વરરાજા છે એ 3 તો 3 પછી એના સિવાયના બાકીના એની સાથે જોડાતા જોડી બનાવતા જાય સદિશ સરવાળો કરીએ પરિણામી બળ મળે એને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય બસ આ સૂત્ર ખાલી ગાણિતિક સ્વરૂપ છે બાકી દાખલા કરવામાં આ જ વાપરશું આપણે અને લગભગ સદિશ સ્વરૂપ ક્યાંય જરૂર નહીં પડે છતાં જરૂર પડે તો તે દિશાના એકમ સદિશ વડે ગુણી નાખવાનું એટલે આપણું સરસ મજાનો કુલમ્બનો નિયમ જે ટેક્સ્ટબુકમાં અઘરો લાગે છે એ એકદમ સહેલો થઈ જશે તો જોઈ લો કુલમ્બનો નિયમ